તો ખાવાનું શાક બનાવીએ. ચલો આમને જ પૂછી લઈએ શું બનાવીએ. આજે શું બનાવવું છે? ભાઈ ક્યાં પૂછસ, મારું ઘરમાં ચાલે છે ક્યાં તો તું મને પૂછે ચાલે તો છે. શું ખાવું છે બોલો ને. પણ જ્યારે તો હાઈ પૂછે તમારા પોતાના શું ખાવું છે? શું ખાવું છે? મરચું રોટલો આપી દે બાપુ, કાઈ હુઈ જશે. અમને તો નહીં કહે. ચલો હું મારી રીતે જો મિક્સ શાક બનાવી તને નાખું. આવડે બરાબર? આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ શાક, મતલબ કે ફુલાવર, બટેકા અને સરગવો. અહીંયા મેં ગરમ પાણી કરી લીધું છે. ગરમ પાણીની અંદર આપણે શાકભાજી ધોઈ નાખીશું બરાબર. અહીંયા ગરમ પાણીની અંદર બરાબર શાકભાજી આપણે ધોઈ નાખ્યું છે. હવે ધોઈને એને થોડી વાર માટે આપણે મૂકી દઈશું. મેક્સિમમ આપણે અડધો કલાક જેવું. અડધો કલાક આપણે મૂકી દઈએ એને ઢાંકીને. હવે આપણે ત્યાં સુધી લસણ ખાંડી લઈશું. લસણ ખાંડી નાખીએ, એમાં થોડુંક આદુ નાખીશું. આદુ નાખીને બરાબર એને ખાંડીને હવે બધું આપણું કાપેલું રેડી કરી નાખીશું. લીલી ડુંગળી, ટામેટાં, લીલા મરચાં અને લસણની પેસ્ટ બધું આપણું રેડી છે. અહીંયા મેં લીંબુ પણ લીધા છે. લીંબુ તમારે લેવું હોય તો લઈ શકો છો, ના લેવું હોય તો પણ ચાલશે. આપણું શાક થોડું ખાટું મીઠું થશે. ચલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં મૂકી દીધું છે તપેલું. એમાં રાઈ નાખીશું. પહેલાં રાઈ નાખીને એમાં થોડું જીરું નાખીશું. બંને બરાબર રીતે ફૂટી જાય પછી આપણે એમાં તેલ એડ કરીશું. તેલ અહીંયા મેં 3 પડી એડ કર્યું છે. તેલ આપણે શાક પ્રમાણે તેલ અહીંયા નાખીશું. તેલની અંદર હવે આપણે હિંગ નાખી દીધી છે. લીલી ડુંગળી નાખીશું. લીલી ડુંગળી નાખીને બરાબર રીતે હલાવી નાખીશું. હવે એમાં આપણે લસણ અને મરચાં એડ કરીશું. લસણ અને મરચાં એડ કરી દીધા છે. એને બરાબર હલાવી નાખીશું. બરાબર હલાવીને પછી હવે આપણે ચેક કરીશું શાકની સ્થિતિ શું છે. 5 મિનિટ થઈ ગઈ છે. હવે જોઈ લઈએ ક્યાં પહોંચ્યું છે આપણું શાક. બરાબર, ઓકે, ડન. હવે આપણે આમાં ટામેટાં નાખી દઈશું. આમાં ટામેટાં નાખી દીધા છે. ટામેટાં નાખીને એને બરાબર હલાવી નાખીશું. બરાબર હલાવી દીધું છે. હવે આપણે જે વેજીટેબલ કાપ્યું હતું શાકભાજી એ નાખીશું. એમાં બધું અહીંયા નાખી દઈશું. આપણે બરાબર રીતે નાખીને બરાબર એને હલાવી દઈશું. અહીંયા હલાવી દીધું છે આપણે એને બરાબર રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે એમાં બધા મસાલા એડ કરવાના રહેશે. બરાબર અહીંયા મિક્સ કરી દીધું છે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. અહીંયા મેં મીઠું નાખ્યું છે અડધી ચમચી. હવે આપણે નાખીશું હળદર. અડધી ચમચી હળદર નાખીશું. હવે આમાં અડધી ચમચી ધાણા જીરું નાખીશું. 1 ચમચી મરચું નાખીશું. બીજી 1 ચમચી અડધી ચમચી નાખીશું. એમાં થોડો ગરમ મસાલો એડ કરીશું. હવે એને બરાબર રીતે હલાવી દઈશું. બધું એડ કરી દીધું છે. હવે આપણે થોડું નવી રીતે બનાવ્યું છે એટલે એમાં થોડું લીંબુ પણ નાખીશું. થોડું શાક ખાટું મીઠું થાય. એ લીંબુ નાખ્યું છે મેં 1. હવે એમાં થોડી છાશ એડ કરીશું. છાશ નાખી દીધી છે. બરાબર એને હલાવી દઈશું. છાશ નાખીને પછી બરાબર એને મિક્સ કરી દઈશું. લીંબુ અને છાશ આપણે બંને નાખ્યું છે. બરાબર રીતે હલાવીને ઢાંકીને મૂકી દઈશું. ચેક કરીશું. આપણું શાક ઓલમોસ્ટ રેડી થવા આવ્યું છે. જુઓ છો ને, આ શાક એકદમ ખાટું મીઠું થશે. કોઈને મિક્સ વેજીટેબલ ના ભાવતું હોય તો આવી રીતે બનાવી શકો છો. ખાટું મીઠું બનશે. આપણું શાક ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. આપણું શાક બની ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો. ચલો હવે શાક તો બની ગયું છે. જમવા બેસી જઈએ. ચલો બાય બાય. હવે નેક્સ્ટ ટાઈમ આપણે બીજું કંઈ બનાવીશું.